દહેગામ તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેનની વરણી પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં કરાઈ વરણી। દહેગામ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની 23 મેના રોજ 28 સદસ્યોમાંથી ભાજપના 22 અને કોંગ્રેસના 6 ચૂંટાયેલા સદસ્યોની બેઠક તાલુકા પંચાયતના સભાખંડમાં જિલ્લા પ્રાંત અધિકારી પાર્થ કોટડિયાના અધ્યક્ષતામાં ભારતીય સંવિધાનિક ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવતા તાલુકા પંચાયત કચેરીના પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનને બહુમતી ચૂંટી કાઢતા દહેગામ તાલુકાના ખાનપુરના સોનલબેન ગૌતમભાઈ પટેલ, જીંડવાના હર્ષદ સંઘ પ્રહલાદ સંઘ ઝાલા અને લવાડના કારોબારી ચેરમેન કિરણસિંહ રણજીતસિંહ ચૌહાણના નામ પર મોહર મારતા સભાખંડમાં ખુશીની લહેર જોવા મળી હતી। આ પદગ્રહણમાં ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, તાલુકા સંગઠન પ્રમુખ કેતનભાઈ પટેલ, શહેર સંગઠન પ્રમુખ ગોપાલભાઈ બારોટ તથા કદાદરા બેઠક પર વિજયી બનેલા મિત્તલબેન રાજુભાઈ રાઠોડ તથા સમર્થકોએ પુષ્પમાળા પહેરાવી સન્માન કર્યું હતું। રિપોર્ટર આજે રાઠોડ, દહેગામ। રાખીને આજે સત્તાના સ્થાન પર બેસાડ્યા તો આવનાર સમયે આપ શું કરી શકશો? આવનાર સમયમાં ગામડાના વિકાસ કરીશું, તાલુકા પંચાયતની ટીમ એક જૂથ મળીને કામ કરીશું। પ્રમુખ બધા જ પ્રમુખ છે એમ માનીને કામ કરીશું, વિકાસ કરીશું ગામડાનો। સરકારની નવી નવી યોજનાઓ લોકો સુધી પહોંચાડશે અને વિકાસ